25-50 વર્ષ પછી આપણી આવનારી ભારતની પેઢીઓને આવી ગાયોના દૂધ વગરની ઓશિયાળી અને અનાથ જોવા ન માંગતા હોય ને તો જાગો અને ભારતના આ દેશી ગૌવંશને બચાવો. ગૌવંશને બચાવવો છે તો એ શક્ય છે, કારણ કે હજી આપણા બધાની અંદર એક દિવસનો ગૌ પ્રેમ અને ગૌ ભક્તિ તો જીવે છે. મકર સંક્રાંતિ એની સાક્ષી છે. મકર સંક્રાંતિના દિવસે આપણી બધાની અંદર ગૌ ભક્તિ કરવાના ઉભરા ઠલવાય છે કે 364 દિવસ જે ગાય એઠવાડા ખાય છે, જે ગાય પ્લાસ્ટિક ખાય છે, જે ગાય ઉકળે આથડે છે, એ ગાયને એક દિવસ હારેમ હારી ઘૂઘરી મળે અને પકવાન મળે અને સારેમ સારો ચારો મળે તો એની દશા શું થાય? એની ડાયજેસ્ટ સિસ્ટમ ગોટે ચડી જાય છે અને એટલે ગાયને આફરા ચડે છે. મારા વાલા, એક દિવસની ગૌ ભક્તિ અને ગૌ પ્રીતિ કરવાને બદલે તમામ ગૌ ભક્તોને મારી પ્રાર્થના છે કે તમે એવી રીતે તમારા ગામની, તમારા શહેરની પાંજરાપોળો અને ગૌશાળાઓને એવી રીતે દાન આપો કે 365 દિવસ સુધી તમારી ને મારી ગાવડીઓને સાચો, સારો અને ઓર્ગેનિક ચારો મળે. પણ હકારાત્મક રીતે જોઈએ તો મારી ને તમારી અંદર આ મકર સંક્રાંતિનો એક દિવસનો ગૌ પ્રેમ હજી જીવે છે. એટલે મને એવું દેખાય છે કે ગૌ રક્ષા અને ગૌ સંવર્ધનનો અંશ હજી મારી ને તમારી અંદર સચવાઈને પીડ્યો છે. એટલે આ થઈ શકશે. એક દિવસનો મારો ને તમારો ગૌ પ્રત્યેનો પ્રેમ 365 દિવસ સુધી લંબાવવાનો છે. બસ મારા ને તમારા માયલાને ઢંઢોળો બાપ.